દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં હું આપની સાથે છું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। જે નિરાશાને કદી જોતા નથી તે આશા કદી ખોતા નથી, અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ મધ્ય બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલા સેમિનારમાં વિધવાઓને સહાય તેમજ બાળકોને સન્માનિત અને દર્દીઓને સેવા માટેના નિર્ણયો લેવાયા। કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાની 86 જેટલી વિધવા મહિલાઓને સહાય તેમજ વાત્સલ્ય ધામના દિવ્યાંગ બાળકોને સન્માનિત કરવામાં આવશે, તેમજ ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા પણ લોકોની સેવા અપાશે તેવું બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યું હતું। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે એક અનેરો કાર્યક્રમ છે કે કચ્છ જિલ્લાની 86 વિધવા બહેનોને રોકડ રકમ સહાય રૂપ આપવામાં આવશે, તેમજ વાત્સલ્ય ધામના જે દિવ્યાંગ બાળકો છે કે જેમની દ્રષ્ટિહીન બાળકો છે એવા બાળકોને માનનીય શ્રી અજાણી સાહેબ અમારા બ્રહ્મ સમાજની ધરોહર અને ભીષ્મ પિતામહ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીના આજના જન્મદિવસ પ્રસંગે તેઓનું યોગ્ય યથાયોચિત સન્માન કરી અને તેમને મિષ્ટ ભોજન પણ આપવામાં આવશે। તદુપરાંત જે રિમાન્ડ હોમના બાળકો છે એમને પણ ડૉક્ટર ગૌરાંગ જોશી દ્વારા ચિકિત્સા કરી અને ખરેખર એમની જે તકલીફ છે એ તકલીફના મૂળ સુધી પહોંચાડી અને એમને યોગ્ય સારવાર મળે તે માટે ડૉક્ટર ગૌરાંગ જોશીના પણ અથાગ પ્રયત્નો છે, એનો પણ એક કાર્યક્રમ છે। તદુપરાંત આજના દિવસે જે કચ્છભરમાં સમસ્ત બ્રહ્મ સમાજ અને ડૉક્ટર ગૌરાંગ જોશી દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે બાળ મનોરોગીઓ છે કે જેની અંદર કચ્છની અંદર ખૂબ અવેરનેસ ઓછી છે। બાળ મનોરોગીઓ માટે ક્યાંય તપાસ કે એના માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી। અત્યાર સુધી માટે કચ્છમાં દરેક જુદી જુદી જગ્યાએ જુદા જુદા મેડિકલ કેમ્પો થતા હોય છે, પરંતુ આવા જે બાળ મનોરોગીઓ છે એ મનોરોગ માટેની અવેરનેસ ન હોવાના કારણે ઘણા બધા દર્દીઓ છે, બાળ દર્દીઓ છે કચ્છભરમાં અત્યાર સુધીમાં લગભગ 8 તાલુકામાં આ કેમ્પો યોજાઈ ગયા છે, અને હું જાતે પણ ઘણા બધા તાલુકામાં જાતે ગયો છું ડૉક્ટર સાહેબ સાથે। તો ત્યાં એટલી બધી એની જરૂરિયાત છે કે આવા બાળકોને જોઈ અને દિલ દ્રવી ઉઠે એવા ઘણા બધા પ્રસંગો પણ ઉપસ્થિત થયા છે। આ માટે હું ડૉક્ટર ગૌરાંગ જોશીને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે કે એમણે એક જ્યોત જલાવી રાખી છે। આ કાર્ય માત્ર બ્રાહ્મણ સમાજ પૂરતું નથી, સમસ્ત માનવ જાતિ માટેનું કાર્ય છે।